વિસાવદરના મોટા ભલગામ ગામે હિરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહમિલન સમારોહ યોજાયો। વિસાવદરના મોટા ભલગામ ગામે હિરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહમિલન સમારોહ સાથે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો। ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। વડીલોને સન્માનિત કરવામાં આવ્યા। આમ જોઈએ તો આજના હાઈટેક યુગમાં વડીલોનું સન્માન કરવું એ એક મોટો લાવો છે। મોબાઈલ આવતા પરિવાર એકસાથે બેસી વાત પણ નથી કરી શકતા। આવા સમય વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાને રાખી પ્રથમ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમનું આયોજન સુરત વસતા હિરપરા પરિવારના યુવાનો દ્વારા પોતાના માદરે વતન વિસાવદર તાલુકા મોટા ભલગામ ગામે સમસ્ત હિરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહમિલન સમારોહનું આયોજન મોટા ભલગામ ગામે આવેલ પટેલવાડી ખાતે હિરપરા પરિવારનો સ્નેહમિલન સમારોહ સાથે સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મોટિવેશન તરીકે સુરતથી હરેશભાઈ માણિયા દ્વારા ખૂબ સારી રીતે વિચારોના વાવેતરમાં કૌટુંબિક ભાવના વધે તેવા વિચારો વ્યક્ત કર્યા। ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। સાથે વડીલોને સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમનું સુરત ખાતે હિરપરા પરિવારના યુવાનોએ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું। સાથે હિરપરા પરિવાર ટ્રસ્ટ વિશે માહિતી મંત્રી હિતેશભાઈ રમણીકભાઈ હિરપરાએ આપી। કાર્યક્રમનું સંચાલન ઉર્વેશભાઈ ગોરધનભાઈ હિરપરાએ કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ અશોક મણવરા, અમરેલી। આજે અમારે મોટા ભલગામ હિરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્નેહ મિલનનો ખાસ ઉદ્દેશ તો અમારો એ હતો કે પરિવારના જે વડીલો દાદા અને દાદીઓ છે તેમની સાથે એક સ્નેહ મિલન થાય અને એ બાબતના એક અમે જે વક્તા હતા સુરતથી ખાસ અમારા હરેશભાઈ માણિયા કે ભાઈ અમે પંખી એક ડાળના એ વિષય ઉપર એણે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું અને પરિવારમાં દર વર્ષે આ રીતે બધા મળતા રહે અને આ રીતે વડીલોને આપણે વંદના કરતા રહીએ એ મેસેજ અમે દરેક પરિવારને આપવા માગીએ છીએ। આજના હાઈટેક યુગમાં તો હવે મોબાઈલનો જમાનો આવી ગયો છે તો લોકો છે તો અત્યારે પરિવારમાં એકબીજાને મળવાનો લોકો પાસે સમય નથી રહેતો। તો જો ભવિષ્યમાં આવા બધા આપણે આયોજનો કરતા રહીએ તો એ બાને પરિવારના સભ્યો સાથે એમને વર્ષમાં બી એકવાર મળવાનું થઈ શકે। આજે અમારા ગામને આંગણે જે હિરપરા પરિવાર સ્નેહ મિલન સૌ પ્રથમવાર યોજાયો છે। આજ સુધી અમારા ગામમાં એકેય સ્નેહ મિલન યોજાયો જ નથી એકેય પરિવારમાં। આ સ્નેહ મિલન યોજાયો એનાથી અમને એટલી આમ સ્નેહાભૂતિ થાય છે કે આ પરિવાર જે રીતે તેના વૃદ્ધ મા બાપને મળીને જે આંખો ભીની થઈ તે લોકોની તે બદલ અમને પણ એવો અનુભવ એવું થાય છે કે દર વર્ષે આ સ્નેહ મિલન યોજાવો જ જોઈએ। આ પરિવાર નહીં પણ બધા પરિવારમાં આ રીતે સ્નેહ મિલન યોજાય તો જે આપણા બંને મોટા વ્યક્તિઓ વચ્ચે જે આપણે અનબન હોય છે તે થોડી ઘણી પણ જો આમાં ફેરફાર થાય તો આપણા માટે ખૂબ જ સારું છે। એટલા માટે હું તો એમ જ કહીશ કે આ ભલગામ ગામના પ્રથમ નાગરિક તરીકે કે આ સ્નેહ મિલન આવો સ્નેહ મિલન વર્ષમાં એકવાર યોજાવો જ જોઈએ એમ। ભલગામ ગામના આંગણે જો આવો પરિવાર સ્નેહ મિલન પરિવાર યોજાય તો બધા માટે ખૂબ જ સારું છે અને બધા હળીમળીને રહી શકે છે અને થોડો ઘણો પણ ફેરફાર આવે તો આપણો આ કાર્યક્રમ સફળ થયો એમ ગણાય।